તો મારું પણ મારો બા કદાચ ભાગ્યા છે. હવે ત્યાં જાય ખબર નથી. હાલો હવે આપણે વાહે જઈ દરિયા બાજુ ભેગા છે. ઉગી ગયા છે મારા વાલા. જા મસબો મમ્મી ઉતારવાનો હોય ને આપણે જો હાથ લેનું કરવાનું હોય, હાથ લેનું કરીને દૂધ પાઈ દેવાનું હોય તરિયા દેવને. કેમ ટેમ દરિયા દેવો આવી જાય કે દૂધ પીવા આવી જ જાય. અને મિત્રો નીકળ્યા વાદળા કેટલા વાદળા એમ તો ઓહો લાગત બહુ વાદળા છે ભાઈ. અને આ છે પાછું મેલડીમાનું મંદિર મારા વાલા. તો અહીંયા છે મેલડીમાનું મંદિર. તો બધા મિત્રો દર્શન કરી લો. હાલો તો કેમ પણ મારું પણ મારા જો હાલતા હોય એટલે પગી જશે. ફાઇનલી હવે ઘરે ભાગ્યા છે મારા વાલા. આવી પૂજા કરી આવ્યા છીએ. પૂજા કરી અને હવે હવામાન ઉપર આધાર રહે. કેમ કે હવામાન સારું હોય છે તો ઉતારશું, નકર બાજરી એમાં આવી જાય અને વટી જાય. કેમ કે વરસાદનું બળ છે ને પવન નીકળશે એટલે મોજા થાય. તો આપણે જોખમ બહુ કેળવી નથી. નિરાતે ધીમું તૈયાર કરી અને ચાલુ કરશું. ફાઇનલ તો મિત્રો આવી કંઈક તૈયારી હાલે છે. એક બાજુ કેસરી કલર કર્યો, આ બાજુ કાળો સીપના ઉછળે છે. બાકી તો કેમ પણ મસબો આ બાજુ નમાડેલો છે અમે, કારણ કે હવે ઓલી બાજુ કલર કામ બધું થઈ ગયું છે. તો હવે આ બાજુ અમે ખેંચીને મસબો ખેંચવો પડે છે. ફેમિલી તમને આ બાજુ નીચું દેખાતું છે ને ઓલી બાજુ ઊંચું. તો હે કે આ બાજુ તારે મસબો હે કે નમાડેલો છે ને ઓલી બાજુ બધું કામ થઈ ગયું છે. તો હવે આપણે છે કે આમ પાછો મસબો નમાડશું ને આમ તો આ મસબાર અફળાઈ જશે. એટલે હે કે હવે આપણે ચેન કંપનીથી મસબારને આમ ખેંચી લેવાનો હતો, આમ સ્વિંગ કરતો. પછી પાછો હવે આપણે આમ નમાડી દેવાનું છે. અને આમ જો અહીંયા જો કામ કરી નાખ્યું. આમ તૂટલો હતો તે ફાઈબર માર્યું છે, હગ માર્યો, પછી ઉપર લાભી મારીને રહ મારી દીધો છે. એક નંબર થઈ ગયું. તો આ બધું બહુ કડક થઈ જાય છે. આ ન ભાંગે, આમ તો ભાંગે નહીં બોલો. તો બાકી કેમ પણ તો ફેમિલી આમ જો આ હે ને મેંડા કહેવાય. અને મેંડા ચીમેંડા સકડા કરીને પછી વોલ પાડીને આની અંદર ડાયરેક્ટ પછી નામનું નામ લખી નાખવાનું. એ જો એટલે કે કાંઈ પાડ્યા છે ભાઈ જુઓ.
અને આ તાંકામાં આવે ખબર છે, જાળમાં એટલી રહે ને એના બાંધવામાં આવે છે. બાકી અહીંયા એટલા કંઈક પડ્યા છે ને એ તો સમજો એટલી સિમેન્ટ છે. અહીં તો પાડવાનું કામ ચાલુ છે. અહીં જો બધા પાડે છે હવે મેંડા પાડતા તો એટલે પૂગી જશે. એટલા કંઈક મેંડા છે ને મારું પાડું મેંડો કેમ પાડીને એમ તમે જોઈ લેજો. આવી રીતે કંઈક પાડે છે. બોર ઝાડ ઉગીને થઈ ગયા ને તો ઝાડે બનાવવા પડ્યા, મેંડાય બનાવવા પડ્યા. મોટું બહુ વાહે પડી. પછી આવી રીતે જો કંઈક ખૂણે હિરકા કરી નાખવાનો. બીજો કંઈક કરે તો છે હવે. આપણે ચા બજારમાં વેચો ગમે એવા હાલે, એમાં તો ખાલી વજનની જરૂર પડે, રેડી ગયા. હવે આની અંદર ઓર પાડી દેવાનો, નામ લખી નાખવાનો. તો એ આપણે કેમ જો અહીં ઓર પાડે છે અમારા રિંકુબેન. લે આમ તો આખી લેન છે એ લાગે. તમે વયો હતા નાલી ફોટો પાડ. તો હવે આમ જો રામનું નામ લખી નાખ્યું છે અહીંયા. એવું બધું હોય. અહીં જો અમારા ગઢામાં આવેલા છે અહીંયા જો બેહવા. આ થારો નહીં તો મેંડા એક તકડી પાડી દઉં પણ હવે આ થારો નથી ને. બાકી મેંડા જો આવી રીતે બધા પાડે છે. અને આ છે મારા બા છે કામકાજ મેંડા પાડવાનું. અને આવા કંઈક પડ્યા છે. તમે ગણી શકો ને તો કોમેન્ટ કરી દેજો કેટલા છે એમ. માણસ વિડીયો જોવાનો ટાઈમ નહીં તો મેંડા ગણીએ કે તો તારો વિડીયો જોવે સારું કે મારે તો જોવે નહીં. પેલા મને આપણી માટે તો માણસો કેટલો ટાઈમ કાઢીને વિડીયો જોવે સારું કે ગાલી તો પછી એમ બીજો બોલીને હાવ હુકાઈ જાય. આમ રાખજો. મારે ટ્રાય કરી નાખી. તો હાલો ફેમિલી, તો હવે આપણે મળશું નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય. જો કેવો લાગ્યો વિડીયો, જો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારી રાય કોમેન્ટમાં જણાવજો. તો બાય બાય.